ગુડ મોર્નિંગ ટુ ઓલ વિદ્યાર્થી મિત્રો. એચ.એસ. પટેલ હાઈસ્કૂલમાંથી હું નીલકંઠ બારોટ, આંકડાશાસ્ત્ર વિષયનો શિક્ષક. સેશન નંબર 3, ચેપ્ટર નંબર 6, ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ પૈકી દ્વિપદી વિસ્તરણમાં આપણે સેશન નંબર 1 અને 2માં જે જોયું એના વધારેના દાખલા, એક્સ્ટ્રા દાખલા પ્રેક્ટિસ બુકના, એ આપણે સેશન નંબર 3માં જોઈશું મિત્રો. તો શરૂ કરીએ મિત્રો સેશન નંબર 3, દ્વિપદી વિસ્તરણ. મિત્રો દાખલાનો રેફરન્સ લખેલો છે. રેફરન્સ પ્રીબી એટલે કે પ્રેક્ટિસ બુક, સ્વાધ્યાય 6.9, દાખલા નંબર 10, સેશન નંબર 3 શરૂ કરી રહ્યા છે મિત્રો. આપણે દાખલો છે વર્ગમૂળમાં x પ્લસ 1/, વર્ગમૂળમાં x આખાની 4 ઘાત. આનું આપણે વિસ્તરણ કરવાનું છે દ્વિપદી વિસ્તરણની રીતે. તો ગઈકાલે મિત્રો આપણે પાસ્કલનો ત્રિકોણ ભણેલા સેશન નંબર 2માં, જેના આધારે જો એ પાસ્કલનો ત્રિકોણ આપણને કંઠસ્થ હોય તો એ પાસ્કલના ત્રિકોણને આધારે આપણે સહગુણકો પણ મેળવી શકીએ છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો સેશન નંબર 3, 6.9નો દાખલા નંબર 10. સૌથી પહેલાં 4c0 ઇન્ટુ વર્ગમૂળમાં એક્સની. મિત્રો ધ્યાન રાખજો, આ વર્ગમૂળમાં એક્સ એ દ્વિપદી વિસ્તરણનું પ્રથમ પદ ગણાય છે અને 1/, વર્ગમૂળમાં એક્સ એ દ્વિપદી વિસ્તરણનું બીજું પદ ગણાય છે, જેને આપણે સેશન નંબર 1માં એક્સ અને એ નામ આપેલું મોડલ માપ તરીકે. તો પ્રથમ પદની સૌથી પહેલાં n ઘાત આવે છે. ક્રમાનુસાર પ્રથમ પદની ઘાતાંક ક્રમશઃ ઘટતી જાય છે અને દ્વિતીય પદ એટલે કે 1/, વર્ગમૂળમાં x ની 0 ઘાત આવે છે. એ ધ્યાન રાખજો મિત્રો. તમને એ પણ કીધેલું સેશન નંબર 1 અને 2માં કે જો એ ન ખબર પડે તો જે આરની વેલ્યુ મૂકો એ દ્વિતીય પદની ઘાતાંક બનવી જોઈએ, એટલે 0 0 બનવા જોઈએ, અને જે તમે પ્રથમ પદની ઘાતાંક મૂકો છો એ n - r ની વેલ્યુ હોવી જોઈએ, એટલે 4 - 0 = 4, જો આપણને ગોલા મેથડ એપ્લાય કરવી હોય તો. મિત્રો દ્વિપદી વિસ્તરણમાં દ્વિપદી પદાવલીમાં વચ્ચે સરવાળાનું ચિહ્ન છે, તો બધી જગ્યાએ સરવાળો આવશે. અને સેશન નંબર 1 અને 2માં તમને કીધેલું એમ કે જો માઇનસનું ચિહ્ન હોય તો જ, માત્ર તો જ દરેક બેકી પદ વિસ્તરણમાં દરેક બેકી પદની આગળ આપણે માઇનસનું ચિહ્ન મૂકીશું, પણ અહીંયા એવી સમસ્યા નથી, એટલે બધી જગ્યાએ પ્લસ આવશે. બીજું પદ છે 4c1 ઇન્ટુ વર્ગમૂળમાં એક્સની 3 ઘાત, 1/, વર્ગમૂળમાં એક્સની 1 ઘાત. 4 - 1 એટલે 3 આવે છે અને આરની વેલ્યુના સ્થાને દ્વિતીય પદની ઘાતાંક આવે છે, પ્લસ 4c2 વર્ગમૂળમાં એક્સની 2 ઘાત, 1/, વર્ગમૂળમાં એક્સની 2 ઘાત, પ્લસ 4c3 વર્ગમૂળમાં એક્સની 1 ઘાત, 1/, વર્ગમૂળમાં એક્સની 3 ઘાત. અને મિત્રો આ આપણું અંતિમ પદ છે, જ્યાં આગળ NCN આવી જાય એ આપણું અંતિમ પદ ગણાય છે, એટલે 4c4 વર્ગમૂળમાં એક્સની 0 ઘાત ગુણ્યા 1/, વર્ગમૂળમાં એક્સની
આવશે 4 ઘાત। તો મિત્રો ગઈકાલે સેશન નંબર 1માં આપણે જે લક્ષણો જોયેલા, એટલે કે સેશન નંબર 1માં જે દ્વિપદી વિસ્તરણના લક્ષણો જોયેલા, એ લક્ષણો પૈકી આપણે લક્ષણો સમજેલા કે પ્રથમ પદની ઘાતાંક અને દ્વિતીય પદની ઘાતાંકનો સરવાળો હંમેશા n થવો જોઈએ। એટલે 4 + 0 4, 3 + 1 4, 2 + 2 4, 1 + 3 4 અને 0 + 4 4। તો આ યાદ રાખીશું મિત્રો। હવે આના સોલ્યુશન તરફ જઈએ। 4c પહેલાં પ્રથમ પદની વાત કરીએ તો 4c0 ની વેલ્યુ આવે 1, વર્ગમૂળમાં xની 4 ઘાત। તો આપણે આને આ રીતે લખીશું મિત્રો, ધ્યાનથી જોજો। વર્ગમૂળમાં xની 2 × 2 ઘાત ગુણ્યા 1/, વર્ગમૂળમાં xની 0 ઘાત એટલે એની વેલ્યુ આવે 1। પછી દ્વિપદી વિસ્તરણનું બીજું પદ 4c1 ની વેલ્યુ આવે 4, વર્ગમૂળમાં xની 3 ઘાત। તો મિત્રો આને આપણે કેવી રીતે લખીશું? તો આ રીતે લખીશું કે વર્ગમૂળમાં xની 2 ઘાત ગુણ્યા વર્ગમૂળમાં x, બરાબર છે। આ 1 ઘાત થઈને ઓટોમેટિક। પછી મિત્રો આને આપણે આ રીતના લખીશું કે ગુણ્યા 1ની 1 ઘાત એટલે 1 આવે અને છેદમાં વર્ગમૂળમાં x। મિત્રો બહુ ધ્યાન રાખજો કે વર્ગમૂળમાં xની 3 ઘાત છે એને 2 ભાગમાં મેં ફાળવી છે, વર્ગમૂળમાં xની 2 ઘાત અને વર્ગમૂળમાં xની 1 ઘાત બાય ડિફોલ્ટ। હવે આપણને ખબર છે કે જ્યારે વર્ગમૂળમાં x એટલે બંને કિંમતો સરખી હોય અને વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો બંને ઘાતાંકોનો સરવાળો થાય, એટલે 2 + 1 = 3। તો આનું સોલ્યુશન આ જ આવે કે વર્ગમૂળમાં xની 2 ઘાત ગુણ્યા વર્ગમૂળમાં xની 1 ઘાત। 1 ઘાત લખી નથી પણ બાય ડિફોલ્ટ 1 ઘાત જ છે। તો આનું સોલ્યુશન શું આવે? 2 + 1 = 3 આવે, જે સાદા રૂપને આધારે મૂળ સ્વરૂપ પર હું આવ્યો છું, જેથી આપણે મેક્સિમમ છેદ અને અંશ ઉડાવી શકીએ। પ્લસ 4c2 ની વેલ્યુ આવશે મિત્રો 6, જે પાસ્કલના ત્રિકોણમાં આપણે શીખી ગયા છે, વર્ગમૂળમાં xની 2 ઘાત ગુણ્યા 1ની 2 ઘાત તો 1 જ આવશે, આની વાત કરે છે 1ની 2 ઘાત, અને વર્ગમૂળમાં xની 2 ઘાત પ્લસ 4c3 ની વેલ્યુ મિત્રો કેટલી આવશે? 4 આવશે ગુણ્યા વર્ગમૂળમાં xની 1 ઘાત। તો આને આ રીતે લખીશું, વર્ગમૂળમાં xની 1 ઘાત એટલે વર્ગમૂળમાં x ગુણ્યા 1ની 3 ઘાત તો 1 આવશે, 1ની 3 ઘાત, અને ફરી વર્ગમૂળમાં xની 3 ઘાતને આપણે છૂટા પાડીશું, વર્ગમૂળમાં x ગુણ્યા વર્ગમૂળમાં x સ્ક્વેર। ઓકે, અને છેલ્લું પદ આપણું અંતિમ પદ 4c4, તો 4c4 ને આપણે લખીશું 1 ગુણ્યા વર્ગમૂળમાં xની 0 ઘાત એટલે એને લખીશું 1 અને 1ની 4 ઘાત એટલે 1 છેદમાં વર્ગમૂળમાં xની 4 ઘાત છે જો મિત્રો, તો એને છૂટા પાડીશું, વર્ગમૂળમાં xની 2 ઘાત ગુણ્યા 2 ઘાત। હવે મિત્રો ત્રીજા સ્ટેપ પર જઈએ। તો ત્રીજું સ્ટેપ મિત્રો, વર્ગમૂળ ને વર્ગ ઉડી જાય હંમેશા, એટલે હું અહીંયા ઉડાવું છું, લાલ કલરની પેનથી હું ભાગ ઉડાવું છું, જેથી કરીને તમને ખબર પડે વર્ગમૂળ અને વર્ગ ઉડી જાય। પછી અહીંયા પણ વર્ગમૂળ અને વર્ગ ઉડી જાય, પછી આ વર્ગમૂળ x અને વર્ગમૂળ x બંને ઉડી જશે, કારણ કે અંશ અને છેદમાં છે। પછી વર્ગમૂળમાં xની 2 ઘાત અને વર્ગમૂળમાં xની 2 ઘાત એ પણ ઉડી જશે।
વર્ગમૂળમાં એક્સ એ પણ ઉડી જશે. પછી વર્ગમૂળ અને વર્ગ એ બંને ઉડી જશે, પણ એક્સ એવો ને એવો રહેશે, જ્યારે અહીંયા તો એક્સ પણ ઉડી જશે. તો મિત્રો હવે સોલ્યુશન તરફ આગળ વધીએ આપણે. અહીંયા પણ મિત્રો વર્ગમૂળ અને વર્ગ ઉડી જશે. અહીંયા તો મિત્રો શું થાય છે, એક્સ પણ ઉડી જાય છે, જો એટલે એની પર કેન્સલ કરું છું, એક્સ પર પણ, કારણ કે બંને સરખા છે. હવે આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ તો અહીંયા રહે છે 1 ગુણ્યા એક્સ સ્ક્વેર ગુણ્યા 1, આ કોનું સોલ્યુશન છે, પ્રથમ પદનું, પ્લસ 4 ગુણ્યા અહીંયા વર્ગમૂળ અને વર્ગ ઉડે છે એટલે એક્સ રહે છે, તો 4 ગુણ્યા એક્સ ગુણ્યા 1 પ્લસ 6 છે, વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર આખું ઉડી જાય છે એટલે 6 ગુણ્યા 1 પ્લસ 4 રહે છે, વર્ગમૂળમાં એક્સ બંને ઉડી જાય છે, અહીંયા વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય છે એટલે એક્સ રહે છે, એટલે અહીંયા આવશે 4 ગુણ્યા 1 છેદમાં એક્સ પ્લસ છેલ્લા પદની વાત કરીએ તો 1 ગુણ્યા 1 આ વર્ગમૂળ અને વર્ગ બંને ઉડી ગયા છે, પણ અહીંયા એક્સ સ્ક્વેર રહે છે, તો આવશે 1 ના છેદમાં એક્સ સ્ક્વેર. મિત્રો ફાઇનલ આન્સર આપણે લખીએ છીએ તો 1 ગુણ્યા એક્સ સ્ક્વેર ગુણ્યા 1 એટલે આવશે એક્સ સ્ક્વેર પ્લસ 4 એક્સ પ્લસ 6 પ્લસ 4 ગુણ્યા 1 એટલે 4 ના છેદમાં એક્સ પ્લસ 1 ના છેદમાં એક્સ સ્ક્વેર. મિત્રો આ આપણો ફાઇનલ આન્સર છે. જે મિત્રો પાસે પ્રેક્ટિસ બુક હોય એ આન્સરને વેરીફાઈ કરશે. તો મિત્રો 6.9નો દાખલા નંબર 10 એનો આન્સર આપણે વેરીફાઈ કરીએ. તો આન્સર તમારે વેરીફાઈ કરવાનું રહેશે પ્રેક્ટિસ બુક પરથી. આ આપણો દાખલો હતો સ્વાધ્યાય 6.9 પ્રેક્ટિસ બુકનો દાખલા નંબર 10. મિત્રો હવે બીજો દાખલો આપણે જોઈશું. બીજો દાખલો આપણે મિત્રો જોઈશું. તો આ બહુ જ અગત્યનો દાખલો છે મિત્રો, કારણ કે અહીંયા પદ્ધતિ બદલાતી નથી, પણ કેલ્ક્યુલેશનની જે મેથડ છે એમાં થોડો ફેરફાર છે. તો રેફરન્સ પીબી પ્રેક્ટિસ બુકનો સ્વાધ્યાય 6.10નો દાખલા નંબર 1 જોઈએ મિત્રો. આ દાખલો કેવી રીતે સોલ્વ કરીશું? તો મિત્રો આ પ્રકારના દાખલા જ્યારે વર્ગમૂળ હોય એક બાજુ, અને મિત્રો ધ્યાનથી જુઓ કે બંનેના વર્ગો સરખા છે. આ મેથડ સમજવા જેવી છે, અંડરલાઇન કરવા જેવી છે કે બંનેની કિંમતો પણ સરખી છે. વર્ગમૂળમાં 5 1 એટલે પ્રથમ પદ. દ્વિપદી પદાવલીમાં 2 પદો આપ્યા છે. પ્રથમ પદનું પ્રથમ પદ વર્ગમૂળમાં 5, આ બાજુ બી વર્ગમૂળમાં 5, અહીંયા દ્વિતીય પદ 1, આ બાજુ પણ દ્વિતીય પદ 1, પણ બંનેના ચિહ્નો અલગ છે, પ્લસ અને માઇનસ, અને વચ્ચે માઇનસનું ચિહ્ન, બરાબર. અને બંનેની ઘાતાંકો પણ સરખી છે. તો ધ્યાન આપજો મિત્રો. આનું આપણે વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. પહેલાં આની માટે મિત્રો શું કરી દેવાનું, તો બોક્સ બનાવી દેવાનું. આ બોક્સ બનાવીશું અને અહીંયા લખીશું 5C0, પછી લખી દઈશું 5C1. બધે પ્લસ આવશે એટલે આગળ પ્લસ મૂકીશું. અહીંયા પણ પ્લસ આવશે એટલે 5C2 પ્લસ 5C3 પ્લસ 5C4 અને છેક છેલ્લે પ્લસ 5C5. મિત્રો આ સહગુણકો તમે લખ્યા, સમજો છો? એટલે આપણે સહગુણકો અહીંયા લખી નાખ્યા. પછી ગુણ્યા, હવે પ્રથમ પદ અહીંયા કયું છે, આપણે કોનું વિસ્તરણ કરીએ છીએ? પહેલાં વર્ગમૂળમાં 5 + 1 ની 5 ઘાત, તો ગુણ્યા
વર્ગમૂળમાં 5 પછી પ્રથમ પદની ઘાતાંક ક્રમશઃ ઘટતી જશે. ન ખબર પડે તો n-r કરવાનું. વર્ગમૂળમાં 5/3, વર્ગમૂળમાં 5/2, વર્ગમૂળમાં 5/1 અને છેક છેલ્લે વર્ગમૂળમાં 5/0. ઓકે મિત્રો, હવે દ્વિતીય પદની વાત કરીએ તો દ્વિતીય પદની પહેલા ઘાતાંક કેવી આવશે? 0. ક્રમશઃ એની ઘાતાંક ઘટતી હશે. ન ખબર પડે તો આરના સ્થાન પર જે તમે મૂક્યા છે એ જ તમારે મૂકી દેવાના છે. 1, 1/2, 1/3, 1/4 અને 1/5. મિત્રો, આ બોક્સ આપણું પૂરું થઈ ગયું. પ્રથમ દ્વિપદી પદાવલી અને દ્વિતીય દ્વિપદી પદાવલી, બે દ્વિપદી પદાવલી આપી છે. તો પ્રથમ દ્વિપદી પદાવલીનું વિસ્તરણ આપણે કર્યું. હવે વચ્ચે ચિહ્ન કયું છે? માઇનસનું. તો અહીંયા તમારે મૂકી દેવાનું માઇનસ. ધ્યાન આપજો. હા, હું માઇનસ પછી કૌંસ કરું છું. ગણિતનો નિયમ તમને ખબર હોવો જોઈએ કે માઇનસ પછી જ્યારે કૌંસ આવે ને કૌંસ છોડીએ તો બધા ચિહ્નો અંદરના બદલાઈ જાય. પણ ધ્યાન આપજો, અહીંયા પ્રથમ દ્વિપદી પદાવલીની વચ્ચે ચિહ્ન હતું પ્રથમ પદ અને દ્વિતીય પદ વચ્ચે પ્લસનું, એટલે આપણે બધી જગ્યાએ પ્લસ મૂકેલા. જ્યારે અહીંયા શું છે? બીજી દ્વિપદી પદાવલીમાં પ્રથમ પદ અને દ્વિતીય પદની વચ્ચે ચિહ્ન છે માઇનસનું. એટલે આપણે દરેક બેકી પદ આગળ, આ માઇનસ છે એટલે દરેક બેકી પદ આગળ શું કરીશું? આપણે માઇનસનું ચિહ્ન મૂકીશું. તો અહીંયા આવશે 5C0. અગેન આપણે એને જ લખવાનું છે બધું. 5C1 બીજું પદ આવ્યું, ત્રીજું પદ આવ્યું એટલે પ્લસ 5C2, 5C3, 5C4 અને 5C5. હવે ગણતરી કરો. જો બીજું પદ, ચોથું પદ અને છઠ્ઠું પદ, તો એની આગળ ચિહ્ન કેવું હોવું જોઈએ? માઇનસનું. ઓકે, બંનેની કિંમતો સરખી છે એટલે કોપી પેસ્ટ કરો તો પણ કંઈ વાંધો નથી. પણ ધ્યાન આપજો કે બંને દ્વિપદી પદાવલીમાં ચિહ્નો ભલે સરખા ના હોય પણ પ્રથમ પદ અને દ્વિતીય પદ સરખા હોવા જોઈએ અને ઘાતાંક સરખી હોવી જોઈએ. વર્ગમૂળમાં 5/5, વર્ગમૂળમાં 5/4, વર્ગમૂળમાં 5/3, વર્ગમૂળમાં 5/2, વર્ગમૂળમાં 5/1, વર્ગમૂળમાં 5/0. પછી આવશે મિત્રો 1/0, 1/1, 1/2, 1/3, 1/4 અને 1/5. તો મિત્રો આ બીજી દ્વિપદી પદાવલીનું વિસ્તરણ પણ પૂરું થઈ ગયું. હવે મિત્રો બહુ જ ધ્યાનથી સાંભળજો. આના વિસ્તરણમાં વચ્ચે ચિહ્ન કયું છે? માઇનસનું. તમને પેલો નિયમ ખબર છે કે જ્યારે માઇનસનું ચિહ્ન, આ પ્રથમ દ્વિપદી પદાવલી, આ બીજી દ્વિપદી પદાવલી, બંને વચ્ચે ચિહ્ન માઇનસનું છે અને અહીંયા મેં માઇનસ પછી કૌંસ કર્યો છે. જો આ કૌંસ હું છોડું તો અંદરના ચિહ્નો બધા બદલાઈ જાય. પણ આપણે સપોઝ સમજો કે આ માઇનસ છે અને આ હું કૌંસ છોડું તો આ પ્લસની જગ્યાએ આ ધારો કે પ્લસ છે, અહીંયા આ પણ પ્લસ છે, તો આ ચિહ્ન કયું થઈ જાય? માઇનસનું. આ ચિહ્ન પ્લસનું, પછી માઇનસ, પ્લસ, માઇનસ, પ્લસ. એની જગ્યાએ આપણે શું કરવાના? હવે સમજો કે અત્યારે વિરુદ્ધ ચિહ્નો હંમેશા ઉડી જાય. આપણને ખબર છે નિયમ. કેવો નિયમ ખબર છે? કે વિરુદ્ધ ચિહ્નો એટલે કે સપોઝ સમજો કે -2 અને +2 એ બંને ઉડી જાય. કેમ ઉડી જાય? કારણ કે એકનું ચિહ્ન માઇનસ ને બીજાનું પ્લસ છે. હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ, જો આ માઇનસનું ચિહ્ન વચ્ચે છે, હું કૌંસ છોડીશ તો ચિહ્ન બદલાઈ જશે. તો સરખા ચિહ્નવાળા પદો પહેલાં ઉડાવી દઈએ આપણે. એટલે સરખા, કારણ કે સરખા ચિહ્નોવાળા કેમ પદો ઉડાવી દઈએ?
એવું કેમ હું બોલું છું? કારણ કે અત્યારે હું કૌંસ છોડતો નથી અને કૌંસ છોડ્યા વગર જ સરખા ચિહ્નવાળા પદો, ધારો કે 5c0 વર્ગમૂળમાં 5ની 5 ઘાત ગુણ્યા 1ની 0 ઘાત. અહીંયા પણ સેમ ચિહ્ન છે, અહીંયા પણ સેમ પદ છે બધા, બરાબર? તો આ બંનેના ચિહ્ન જો સરખા છે. હવે સપોઝ અહીંયા માઇનસનું ચિહ્ન છે, જો આ હું કૌંસ છોડીશ તો આ પ્લસનું શું થઈ જશે? માઇનસ. એટલે આ બંને વિરુદ્ધ ચિહ્નો થઈ જશે, પ્લસ માઇનસ. તો આને આપણે ઉડાવી દઈએ સરખા ચિહ્નોવાળા. તો અહીંયા આખું પદ ઉડી જશે, પ્રથમ પદ ઉડી જશે, દ્વિપદી પદાવલીનું પ્રથમ પદ બંને બાજુનું ઉડી જશે સરખા ચિહ્નોવાળા. 5c2 ઉડી જશે, અહીંયા પણ 5c2 ઉડી જશે. ધ્યાન આપજો મિત્રો, સરખા ચિહ્નોવાળા પદો ઉડાવી દો. 5c4 ઉડી જશે, 5c4 ઉડી જશે. હવે વિરુદ્ધ ચિહ્નોવાળા બાકી રહેશે. હવે મિત્રો ખાસ ધ્યાનથી બીજું સ્ટેપ લખું છું આનું. હવે આ બંને સરખા છે, બરાબર છે, એટલે એને હું લખીશ કેટલી વાર? એક જ વાર લખીશ. તો અહીંયા લખીશ 5c1 ગુણ્યા વર્ગમૂળમાં 5ની 2 ગુણ્યા 2 ઘાત. કારણ કે વર્ગમૂળમાં 5ની 4 ઘાતનો મિનિંગ શું થાય? વર્ગમૂળમાં 5ની 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 ગુણ્યા 1ની 1 ઘાત. આ બધું કૌંસમાં લખું છું. પછી મિત્રો ધ્યાનથી સમજો, આ માઇનસનું ચિહ્ન છે, અહીંયા માઇનસ છે. જો હું કૌંસ છોડું તો આ ચિહ્ન કયું થઈ જાય? પ્લસનું. તો અહીંયા પ્લસ આવશે. પછી સરખા પદો તો આવશે 5c3 ગુણ્યા વર્ગમૂળમાં 5ની 2 ઘાત ગુણ્યા 1ની 3 ઘાત. આ બંને સરખા છે. પછી આ માઇનસનું ચિહ્ન, અહીંયા પણ માઇનસનું ચિહ્ન, એટલે માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. નીચે લખું છું મિત્રો 5c5 ગુણ્યા વર્ગમૂળમાં 5ની 0 ઘાત અને 1ની 5 ઘાત. હવે મિત્રો ધ્યાનથી સમજો, આ 5c1 કેટલી વાર આવે છે? 2 વાર. 5c3 કેટલી વાર આવે છે? 2 વાર. અને 5c5 કેટલી વાર આવે છે? 2 વાર. મેં તો અહીંયા એક જ વાર લખ્યા, પછી અહીંયા 12 ગુણ્યા 2 કરી દો. થાય ને એવું? ધારો કે 2 + 2 હોય, 2 + 2 હોય તો કેટલા આપણને મળે? 4. એના કરતાં 2 ગુણ્યા 2 કરો તો પણ 4 થાય. એટલે ફરી પદો લખવા આપણે અને એનું સોલ્યુશન લાવવું એના કરતાં બેટર છે કે આપણે 12 ગુણ્યા 2 કરીને એકવાર પદ લખી દઈએ. તો મિત્રો ધ્યાનથી સમજો, 2 ગુણ્યા 5c1ની વેલ્યુ થાય છે 5 ગુણ્યા અહીંયા વર્ગમૂળ અને વર્ગ જાય છે, અહીંયા પણ વર્ગમૂળ અને વર્ગ જાય છે, બરાબર છે? તો અહીંયા 5ની કેટલી ઘાત થાય? 2 ઘાત ગુણ્યા 1ની 1 ઘાત એટલે 1 જ બનશે મિત્રો. અહીંયા હું છગડીયો કૌંસ લઉં છું એટલે તમને ખબર પડે. પછી પ્લસ 5c3ની વેલ્યુ કેટલી થાય મિત્રો? તો 5c3ની વેલ્યુ તમે કરી જો ગણતરી મૌખિક રીતે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 10 જ થશે. કેવી રીતે? જો એલસીમાં આપણે ગણતરી કરીએ, 5 ગુણ્યા 3 ઉતરતા ક્રમમાં 4 ગુણ્યા 3 છેદમાં 6, 3 દુ 6 એટલે 10. 5c3ની વેલ્યુ થાય 10. અહીંયા વર્ગમૂળ અને વર્ગ ઉડી ગયા છે, પણ ગુણ્યા 5 છે અને 1ની 3 ઘાત એટલે 1 પ્લસ 5c5ની વેલ્યુ થાય 1. વર્ગમૂળમાં 5ની 0 ઘાત એટલે 1 લખવાના અને 1ની 5 ઘાત એટલે 1. ફરી 5 ગુણ્યા 25, 5 ગુણ્યા 25 ગુણ્યા 1 પ્લસ 10 ગુણ્યા 5 ગુણ્યા 1 એટલે 50 પ્લસ 1 એકુ 1. ફરી એકવાર 2, 25 પંચા 125 પ્લસ 50 પ્લસ 1, 2 ગુણ્યા 125, કેલ્ક્યુલેશન કરી 125 પ્લસ 50 પ્લસ 1 કરવાનું ના ભૂલાય,
176 અને 176 ગુણ્યા 2 કરીએ તો આવે 352. મિત્રો આ આપણો ફાઇનલ આન્સર 352. બહુ ધ્યાનથી આ દાખલો ફરી વખત જોજો મિત્રો, બહુ ધ્યાનથી આ વિડીયોને સમજો, કારણ કે આ બહુ મોસ્ટ વેરી મોસ્ટ આઈએમપી દાખલો છે. પરીક્ષામાં દર વર્ષે 3 માર્ક અથવા 4 માર્કમાં પૂછાતો હોય છે. મોસ્ટ પ્રોબેબિલિટી 3 માર્કમાં દાખલો પૂછાતો હોય છે. તો મિત્રો આનો જવાબ તમારે વેરીફાઈ કરવાનો રહેશે. 352. મિત્રો તમને સમજ પડી જ્યારે અહીંયા દ્વિપદી પદાવલી 2 આપી છે, પ્રથમ દ્વિપદી પદાવલી અને દ્વિતીય દ્વિપદી પદાવલી, પણ ધ્યાનથી સમજો એના પદો સમાન છે. પ્રથમ દ્વિપદી પદાવલીના 2 પદો સમાન છે અને દ્વિપદી પદાવલીના બીજી દ્વિપદી પદાવલીના પણ 2 પદો સમાન છે. બરાબર, એમાં કોઈ જ ફેર નથી અને બંનેની ઘાતાંક પણ સરખી છે, પણ ચિહ્નો ફેરફાર છે. જ્યારે ચિહ્ન વચ્ચે, બંને દ્વિપદી પદાવલી વચ્ચે ચિહ્ન જ્યારે માઇનસમાં આવે ત્યારે આપણે આ મેથડ ફોલો કરવાની છે. હું નોંધ સ્વરૂપે તમને સ્ક્રીનશોટ મોકલીશ. વચ્ચે માઇનસ આવે તો આપણે શું કરવાનું છે? સરખા પદો કૌંસ છોડ્યા વગર સરખા ચિહ્નવાળા પદો ઉડાવી દેવાના. સરખા ચિહ્નવાળા પદો ઉડાવી દેવાના. ક્યારે? વચ્ચે ચિહ્ન માઇનસ આવે તો. પણ વચ્ચે ચિહ્ન પ્લસ આવે તો આપણે શું કરવાનું? વિરુદ્ધ ચિહ્નવાળા પદો ઉડાવી દેવાના. એનો દાખલો આપણે આગળ જોઈએ. જો મિત્રો આ પ્લસનું ચિહ્ન હશે, જોઈએ હવે. ચલો આગળનો દાખલો, રેફરન્સ પીબી. રેફરન્સ પીબી સ્વાધ્યાય 6.10 દાખલા નંબર 3. તો મિત્રો આનું પણ સોલ્યુશન આપણે બોક્સમાં જ કરીશું. જોઈ લો ધ્યાનથી. પ્રથમ દ્વિપદી પદાવલી, દ્વિતીય દ્વિપદી પદાવલી, એનું પ્રથમ પદ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3. એટલે પ્રથમ અને દ્વિતીય પદ બંને સમાન છે, બંને દ્વિપદી પદાવલીના. બંનેની ઘાતાંકો સરખી છે, પણ વચ્ચે ચિહ્ન છે પ્લસનું. તો પ્લસના ચિહ્નમાં તમારે શું કરવાનું છે એ આપણે આ દાખલા દ્વારા જોઈએ. સોલ્યુશન, એનું વિસ્તરણ. પહેલાં આપણે ઘાતાંક 6 છે એટલે એના પદો કેટલા આવશે? 7. તો અહીંયા લખીશું 6e0, 6e1, 6e2, 6e3, 6e4, 6e5 અને છેલ્લે 6e6. મિત્રો દાખલો જેટલો અઘરો એટલો જ ઇઝી થઈ જાય. હવે બધા આ બંને પદો વચ્ચે પ્લસનું ચિહ્ન છે તો બધામાં પ્લસ આપણે લગાડી દેવાના છે કમ્પલસરી. જો 7 પદો થઈ ગયા, 1 2 3 4 5 6 અને 7. આપણને ખબર છે ને લાક્ષણિકતાઓ, દ્વિપદી પદાવલીની લાક્ષણિકતાઓ કે શું? હંમેશા એનું વિસ્તરણ n+1 પદ આવવા જોઈએ, ગુણ્યા વર્ગમૂળમાં 2 ની કેટલી ઘાત? તો ના ખબર પડે તો 6 - 0 એટલે 6 ઘાત. વર્ગમૂળમાં 2 ની 5 ઘાત, વર્ગમૂળમાં 2 ની 4 ઘાત, વર્ગમૂળમાં 2 ની 3 ઘાત, વર્ગમૂળમાં 2 ની 2 ઘાત, વર્ગમૂળમાં 2 ની 1 ઘાત, વર્ગમૂળમાં 2 ની 0 ઘાત. છેક છેલ્લા પ્રથમ પદની ઘાતાંક 0 આવી જોઈએ અને સૌથી શરૂઆતમાં n આવી જોઈએ. હવે વાત કરીએ દ્વિતીય પદની. તો વર્ગમૂળમાં 3 ની 0 ઘાત. ના ખબર પડે તો આરની વેલ્યુ જોઈ લેવાની, કોપી પેસ્ટ મારી લેવાનું. વર્ગમૂળમાં 3 ની 1 ઘાત, વર્ગમૂળમાં 3 ની 2 ઘાત, વર્ગમૂળમાં 3 ની 3 ઘાત, વર્ગમૂળમાં 3 ની 4 ઘાત, વર્ગમૂળમાં 3 ની 5 ઘાત અને વર્ગમૂળમાં 3 ની 6 ઘાત. દ્વિતીય પદની ઘાતાંક ક્રમશઃ
વધતી જવી જોઈએ અને પ્રથમ પદની ઘાતાંક ક્રમશઃ ઘટતી જવી જોઈએ. હવે આ બંને વચ્ચે ચિહ્ન છે પ્લસનું, એટલે અહીંયા વચ્ચે પ્લસ મૂકું છું. ચલો, કોપી પેસ્ટ જ મારવાનું છે, બીજું કશું કરવાનું નથી આપણે. 6C0 પણ ચિહ્ન હમણાં લખતા નહીં, કારણ કે બંને વચ્ચે ચિહ્ન કયું છે? માઇનસનું. તો બેકી પદો આગળ માઇનસ, પ્લસ, માઇનસ, પ્લસ, માઇનસ અને છેક છેલ્લે પ્લસ. 6C1, 6C2, 6C3, 6C4, 6C5 અને 6C6. ચલો, વર્ગમૂળમાં 2ની 6 ઘાત, વર્ગમૂળમાં 2ની 5 ઘાત, વર્ગમૂળમાં 2ની 4 ઘાત, ક્રમશઃ ઘટતી જવી જોઈએ. વર્ગમૂળમાં 2ની 3 ઘાત, વર્ગમૂળમાં 2ની 2 ઘાત, વર્ગમૂળમાં 2ની 1 ઘાત અને વર્ગમૂળમાં 2ની 0 ઘાત. છેક છેલ્લે એની 0 ઘાત આવી જોઈએ પ્રથમ પદની. તો એ ધ્યાન રાખજો મિત્રો. આગળ જોઈએ દ્વિતીય પદ એટલે વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 3ની 0 ઘાત, વર્ગમૂળમાં 3ની 1 ઘાત, વર્ગમૂળમાં 3ની 2 ઘાત, વર્ગમૂળમાં 3ની 3 ઘાત, વર્ગમૂળમાં 3ની 4 ઘાત, વર્ગમૂળમાં 3ની 5 ઘાત, વર્ગમૂળમાં 3ની 6 ઘાત. તો આ થયું આપણું બીજી દ્વિપદી પદાવલી. જોઈએ મિત્રો, હવે આના સોલ્યુશન તરફ આગળ વધીએ આપણે. તો સ્ટેપ નંબર 2. હવે ધ્યાન રાખજો મિત્રો, હું શું કરું છું, જો આગળનો જે દાખલો હતો 6.10નો દાખલા નંબર 1, એમાં આપણે શું કરેલું? વચ્ચે ચિહ્ન માઇનસનું આવતું હતું, એટલે સરખા ચિહ્નવાળા પદો, કારણ કે અહીંયા પદો તો બધા સરખા જ આવવાના છે, બરાબર. પ્રથમ પદ લઈ લો, બીજું પદ લઈ લો, બધા સરખા આવવાના, પણ વચ્ચે માઇનસનું ચિહ્ન હોય. પ્રથમ દ્વિપદી પદાવલી અને બીજી દ્વિપદી પદાવલી વચ્ચે ચિહ્ન માઇનસનું હોય તો સરખા ચિહ્નવાળા પદો ઉડાવી દેવાના. આ ગોલા મેથડ છે. બાકી તમને સમજાવ્યું કે કેમ એવું થાય, કારણ કે આ આપણે માઇનસ છે, કૌંસ છોડીએ તો પ્લસનું માઇનસ થઈ જાય, એટલે પ્લસ માઇનસ ઉડી જાય, એટલે સરખા ચિહ્નવાળા પદો ઉડાવવાના. ક્યારે? વચ્ચે ચિહ્ન જ્યારે માઇનસનું આવે ત્યારે. પણ જ્યારે વચ્ચે ચિહ્ન પ્લસનું આવે ત્યારે શું કરવાનું? તો એનાથી ઉલટું કરવાનું. વચ્ચે ચિહ્ન જ્યારે પ્લસનું આવે એટલે કે પ્રથમ દ્વિપદી પદાવલી અને બીજી દ્વિપદી પદાવલી વચ્ચે જ્યારે પ્લસનું ચિહ્ન આવે ત્યારે આપણે શું કરવાનું? વિરુદ્ધ ચિહ્નવાળા પદો ઉડાવી દેવાના. વિરુદ્ધ ચિહ્નવાળા એટલે જો 6C1 વર્ગમૂળમાં 2ની 5 ઘાત, વર્ગમૂળમાં 3ની 1 ઘાત, આ પણ સેમ જ છે, પણ બંનેના ચિહ્નો સમાન નથી, વિરુદ્ધ છે. એટલે આપણે શું કરીશું? 6C1ને ઉડાવી દઈશું, 6C1ને ઉડાવી દઈશું. હું રેડ પેનથી ઉડાવું છું જેથી કરીને તમને ખબર પડે કે આ ઉડી જાય છે. આ પણ માઇનસ પ્લસ છે એટલે આ પણ ઉડી જશે. 6C3 વાળું પદ, આ પણ 6C3 વાળું પદ ઉડી જશે. 6C5 વાળું પદ ઉડી જશે, આ બાજુ પણ 6C5 વાળું પદ ઉડી જશે. તો હવે સરખા ચિહ્નવાળા પદો રહે છે. તો અહીંયા આપણે લખીશું, ફરી 2 આગળ લખી દઉં છું, એને લખીશું એકવાર. 6C0 વર્ગમૂળમાં 2ની 6 ઘાત પ્રથમ પદ આપણું, ગુણ્યા વર્ગમૂળમાં 3ની 0 ઘાત, પ્લસ 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 એટલે પ્લસ જ આવશે બધી જગ્યાએ. હવે 6C0 6C2 લખવાનું, કારણ કે 6C1 તો ઉડી ગયા ને. 6C2 ગુણ્યા વર્ગમૂળમાં 2ની, આપણે આ રીતે લખીશું, 2 ગુણ્યા 2 ઘાત. 4 ઘાતના 2 ભાગ પાડી દીધા. અહીંયા પણ એવું કરીશું. 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3, બરાબર છે. એટલે 3 દુ 6 થઈ જાય. ઓકે, પછી વર્ગમૂળમાં 3ની 2 ઘાત. અહીંયા વાત કરીએ તો 2 વાર લખાઈ ગયા છે, કારણ કે આગળ ગુણાકારમાં મેં 2 લઈ લીધા છે.
પ્લસ અહીંયા નીચે લખું છું 6c4 ગુણ્યા વર્ગમૂળમાં 2 ની 2 ઘાત અને અહીંયા વાત કરીએ આપણે મિત્રો ધ્યાન આપજો ત્યાં વર્ગમૂળમાં 3 ની 2 ગુણ્યા 2 ઘાત એટલે 4 ઘાત થઈ જાય અને છેલ્લું પદ આપણું 6c6 વાળું તો 6c6 ગુણ્યા વર્ગમૂળમાં 2 ની 0 ઘાત અને અગેન વર્ગમૂળમાં 3 ની 6 ઘાત છે તો અહીંયા લખીશું 2 ગુણ્યા 3 જેથી કરીને આપણે એનું સાદુરૂપ વ્યવસ્થિત રીતે આપી શકીએ. ચલો મિત્રો આગળ વધીએ સ્ટેપ નંબર 2 તરફ. હવે આનું સોલ્યુશન લઈશું આપણે એટલે છગડીયો કૌંસ મૂકું છું કૌંસમાં 6c0 ની વેલ્યુ આવશે 1. હવે મિત્રો હું છેદ ઉડાડું છું. જો આ બાજુ વર્ગમૂળ ગયો અને વર્ગ ગયો, વર્ગમૂળ અને વર્ગ ગયો, બરાબર છે. પછી આ બાજુ વર્ગમૂળ ગયો, વર્ગ ગયો, વર્ગમૂળ ગયો, વર્ગ ગયો, વર્ગમૂળ વર્ગ ગયો, વર્ગમૂળ ગયો, વર્ગ ગયો. આ દાખલો જોવામાં અઘરો લાગે છે પણ આનું સોલ્યુશન કેટલું ઇઝી છે. વર્ગમૂળ ગયો, વર્ગ ગયો. હવે આપણે લખીશું અહીંયા શું રહ્યું, 2 તો રહ્યા જ છે આધારમાં, 2 ની 3 ઘાત. તો અહીંયા લખીશું 2 ની 3 ઘાત અને આ વર્ગમૂળમાં 3 ની 0 ઘાત એટલે 1 આવશે પ્લસ 6c2 ની વેલ્યુ શું થાય મિત્રો, તો કેલ્ક્યુલેશન કરીએ. જુઓ અહીંયા 6c2 એટલે 6 ગુણ્યા 5 છેદમાં 2 એટલે 15 આવે. તો અહીંયા લખીએ 15. ન ખબર પડે તો આવી રીતે કેલ્ક્યુલેશન કેલ્સીમાં કરી દેવાનું. 15 2 ની 2 ઘાત. જો આ વર્ગમૂળને વર્ગ ગયા પણ 3 તો છે જ, પાછા ભૂલાય નહીં, ધ્યાન રાખજો. વર્ગમૂળને વર્ગ ઉડ્યા છે, 3 તો આધારમાં છે જ પ્લસ 6c4 ની વેલ્યુ પણ કેટલી આવે, 15 જ આવે. કેવી રીતે, જો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં 4 તરી 12 દૂ 24 એટલે ભાગ્યા 24 તો 15 જ આવે 6c4. એટલે અહીંયા લખીશું 15 ગુણ્યા વર્ગમૂળને વર્ગ ઉડ્યા છે પણ 2 તો છે જ અને અહીંયા પણ વર્ગમૂળને વર્ગ ઉડ્યા પણ 3 નો સ્ક્વેર છે તો અહીંયા લખીશું 3 નો સ્ક્વેર. અગેન આ 6c6 બાકી છે, પ્લસનું ચિહ્ન કૌંસમાં લઈએ. 6c6 એટલે 1 આવે, વર્ગમૂળમાં 2 ની 0 ઘાત એટલે 1 આવે, 0 નથી લેવાના અને વર્ગમૂળને વર્ગ ઉડ્યા એટલે 3 ની 3 ઘાત રહે તો 3 ની 3 ઘાત. અહીંયા આપણું છગડીયું કૌંસ પૂર્ણ થાય છે. હવે સ્ટેપ નંબર 3 પર જઈએ તો 2 1 ફાઇનલ સોલ્યુશન કરીએ આનું. તો જો 1 ગુણ્યા 2 ની 3 ઘાત એટલે કેટલા આવે, 8. 8 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 8 આવે પ્લસ અહીંયા વાત કરીએ તો 2 ની 2 ઘાત એટલે 4, 15 ચોક 60, 6 તરી 18 180. ન ખબર પડે, કન્ફ્યુઝન થાવ તો કેલ્સી લઈ લેજો. 15 દૂ 30 અને 3 તરી 9, 9 તરી 27 270. કેલ્સી લઈને વેરીફાઈ કરીને જોઈએ આપણે. 2 ગુણ્યા 2 4 ગુણ્યા 3 ગુણ્યા 15 એટલે 180. આ બાજુ વાત કરીએ તો 15 ગુણ્યા 2 ગુણ્યા 9 તો 270 અને 3 તરી 9 એકુ 9 એકુ 9 એટલે 9 નો સરવાળો કરીએ તો 8 પ્લસ 180 પ્લસ 270 પ્લસ 9 એટલે આવશે 467 ગુણ્યા 2 કરવાનું ના ભૂલતા મિત્રો, ને તો જવાબ ખોટો આવશે. ગુણ્યા 2 એટલે 934 આપણો જવાબ આવે છે. આ આપણો ફાઇનલ આન્સર. ઓકે મિત્રો, આપણે જવાબ જોઈ લઈશું. 934 ફેક્ટરીઝ બુકમાંથી તમારે વેરીફાઈ કરવાનું રહેશે.
મિત્રો આનો જવાબ 970 આવે છે. આપણી ભૂલ ક્યાં થઈ છે જોઈએ. મિત્રો આપણો દાખલોમાં એક મિસ્ટેક કરી છે મેં. હું મારી ભૂલ સુધારું છું. મિત્રો અહીંયા 1 ગુણ્યા 1 ગુણ્યા 3ની 3 ઘાત છે. મેં અહીંયા 3ની 3 ઘાત 9 લખી છે ભૂલથી. મિત્રો માફ કરજો, મારી ભૂલ થઈ છે. 3ની 3 ઘાત એકચ્યુઅલી મિત્રો અહીંયા હું સુધારું છું મારી ભૂલ. એ થાય છે 27. અને હવે આપણે સરવાળો કરીએ તો 8 પ્લસ 180 પ્લસ 270 પ્લસ 27 એટલે આવે 485. ફરી એક વખત આ જવાબ મિત્રો મારી ગણતરી પ્રમાણે ખોટો આવે છે. 2 ગુણ્યા 485 એટલે ફાઇનલ આન્સર આવે છે 970 ગુણ્યા 2 970. મિત્રો આ આપણો ફાઇનલ આન્સર છે. મિત્રો માફી ચાહું છું, થોડી ગણતરીમાં મારી ભૂલ થઈ. આ આપણો ફાઇનલ આન્સર છે 970. તો મિત્રો આ હતો આપણો સ્વાધ્યાય 6.10નો દાખલા નંબર 3 પ્રેક્ટિસ બુકનો. બહુ જ અગત્યનો દાખલો છે મિત્રો. આ પણ તમારી માટે મોસ્ટ IMP દાખલો છે મિત્રો. એક દાખલો પરીક્ષામાં 3 માર્કમાં